हेलो एवरीवन, શું તમે પણ કોઈ પણ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો બુક્સને રિલેટેડ તમારી કમેન્ટ્સ હોય છે, કઈ બુક વાંચવી જોઈએ, કઈ બુક લેવી જોઈએ અને પબ્લિકેશન વિશે. તો આજે બી મેં તમારી જોડે એક બુક રિવ્યૂ શેર કરવાની છું ને આજે મારી પાસે બુક છે આધુનિક ભારતનો ઇતિહાસ અને પબ્લિકેશનની વાત કરીશું તો યુવા ઉપનિષદ પબ્લિકેશન છે અને ખાસ કરીને મેં મોસ્ટ ઓફ બુક્સ તમારી જોડે શેર કરતી હોઉં છું. તો અત્યારે આપણે આ બુક્સના રિવ્યૂ જોવાના છીએ. આમની અંદર છે આધુનિક ભારતનો ઇતિહાસ અને 4 આધારભૂત સ્ત્રોતોના આધારે બનાવેલી છે. સેકન્ડ એડિશન 2026નું છે. આમની અંદર છે વર્ણનાત્મક, વનલાઇનર અને હેતુલક્ષી અને અહીંયા છે NCERT, GCERT, તમિલનાડુ બોર્ડ અને NIOS દ્વારા. અને અહીંયા તમે જુઓ ને તો કોઈ પણ એક્ઝામ જેવી કે PSI કોન્સ્ટેબલ, GPSC, UPSC, તલાટી, રેવન્યુ, ટેટ, ટાટ બધામાં ટૂંકમાં આ બુક છે ઉપયોગી થશે. અને ચલો થોડું ડીપલી રિવ્યૂ તમારી જોડે શેર કરું. આ બુક તમે જોઈ શકો છો આધુનિક ભારતનો ઇતિહાસ છે. સેકન્ડ એડિશન 2026નું છે અને ઓલમોસ્ટ માહિતી મેં તમને આપી દીધી છે. અને ડાયરેક્ટલી ઇન્ડેક્સ જોઈશું તો ઇન્ડેક્સની અંદર આ રીતે 1થી લઈને 16 ચેપ્ટર અંદર આપ્યા છે. આધુનિક ઇતિહાસ જાણવાના સ્ત્રોતોથી લઈ સ્ટાર્ટ થાય છે 18મી સદી, મુઘલ પતન અને ક્ષત્રિય સત્તાનો ઉદય, મરાઠા સામ્રાજ્ય અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર. આ રીતે બધા આવી જાય. 1857 પહેલાં અને પછીનો વિદ્રોહ, 1857નો વિપ્લવ, પછી ગાંધી યુગ છે 1919થી 1928 ને ગાંધી યુગ 1929થી લઈને 1947 ને આઝાદી પછીનું ભારત લાસ્ટ યર છે. અને અહીંયા થોડી ડીપમાં ઇન્ડેક્સ આપી દીધી છે. બહુ ડીપલી આપણે એક એક નહીં વાંચીએ. અહીંયા ચાર્ટ ઇન્ડેક્સ બી આપેલી છે. આ છે પહેલું ચેપ્ટર, આધુનિક ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. અહીંયા આ રીતે કંઈક લખાણ આપ્યું છે. લખાણ બહુ સરસ છે જેથી કરીને વાંચવામાં છે બોરિંગ નહીં થવાય. અને સ્ટાર્ટ કંઈક આ રીતે થઈ રહ્યું છે. જે લોકો વાંચતા હોય બુક એમને ખ્યાલ જ હશે, એટલે બહુ ડીપલી મેં નહીં બતાવું. અને જ્યાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ત્યાં નોંધ કરીને પણ દર્શાવવામાં આવ્યું છે. અને આગળ જતાં નાના નાના કોષ્ટક દ્વારા, જ્યાં બી કોષ્ટકની જરૂર પડી છે ત્યાં કોષ્ટક દ્વારા બી દર્શાવેલું છે જેથી કરીને ખ્યાલ આવે કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને વિશેષ કરીને પણ કોઠામાં આપેલું છે. અને કોઈ પણ ચેપ્ટર છે પૂરું થાય એટલે લાસ્ટમાં આપ્યા છે વનલાઇનર. અને વનલાઇનર પૂરા થાય એટલે જોડે જોડે એમને મહાવરાના પ્રશ્નો અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ અહીંયા આપી દીધા છે. જેમ કે વનલાઇનર પૂરા થયા પછી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, મહાવરા માટેના પ્રશ્નો છે જેથી કરીને ખબર પડે કે આ ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે, પૂછાયા છે અને કેવા બની શકે છે. ત્યાર પછી આ સેકન્ડ ચેપ્ટર છે. આ રીતે બધામાં નાના નાના ચિત્રો દ્વારા પણ દર્શાવવામાં આવ્યું છે. 18મી સદી, મુઘલનું પતન અને ક્ષત્રિય સત્તાનો ઉદય. આ રીતે સેકન્ડ ચેપ્ટર છે. ઓલમોસ્ટ બુક બહુ સરસ રીતે બનાવેલી છે અને નાની એવી બુક છે જેથી કરીને વાંચવામાં બહુ વધારે લેન્ધી નહીં થાય અને શોર્ટમાં બધું પતી જાય. અને મોસ્ટ ઓફ છે આમની અંદર ટોટલી જે આધુનિક ભારતનો ઇતિહાસ આપ્યો છે એ કવર થઈ જાય છે. તો કોઈ પણ એક્ઝામની તમે તૈયારી કરો છો તો ખૂબ જ ઉપયોગી થશે. બધાની પાછળ આ રીતે મહાવરાના પ્રશ્નો બહુ બધા આપી દીધા છે જેથી કરીને ખબર પડે કે આ ચેપ્ટરમાંથી કેવા કેવા પ્રશ્નો બની શકે છે. આ રીતે આખી બુક છે. બહુ ડીપલી એક એક ચેપ્ટર આપણે નહીં જોઈએ બટ શોર્ટમાં થોડું બતાવીશું. અહીંયાથી સ્ટાર્ટ થાય છે 1857નો વિપ્લવ. આખો 1857નો વિપ્લવ અહીંયા આપી દીધો છે. ડીપલી તૈયારી કરવા માગતા હોય તો તમે આ પ્રોપરલી વાંચી શકો છો. સરસ નાના નાના ચિત્રો દ્વારા પણ દર્શાવવામાં આવ્યું છે. અને લાસ્ટમાં આમાં બી વનલાઇનર, એક એક ચેપ્ટરની અંદર વનલાઇનર, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટેના બધામાં આપેલા છે. તો આ રીતે બધા જ ચેપ્ટરો આપ્યા છે અને એમના આન્સર બી લાસ્ટમાં તમને અહીંયા જ મળી જશે જેથી કરીને એ બી ક્યાંય શોધવા નહીં જવા પડે. અને આ રીતે આખી બુક બહુ સરસ રીતે બનાવેલી છે. લાસ્ટમાં મહાન વ્યક્તિઓના ઉપનામ વગેરે, સમાચાર પત્રો અને તેના સ્થાપકો, આ રીતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એ બધું લાસ્ટમાં આપી દીધું છે. આધુનિક ભારતના ઇતિહાસના મહત્ત્વની તારીખો અને દિવસો પણ લાસ્ટમાં આપેલા છે. તો આ રીતે ખૂબ જ સરસ બુક બનાવેલી છે. તો આ બુક હતી આધુનિક ભારતનો ઇતિહાસ, જે આપણે એમના રિવ્યૂ મેં તમારી જોડે શેર કર્યા છે. અને નાની એવી બુક છે, બહુ લેન્ધી બી નથી એટલે વાંચવામાં બી ઇઝી રહેશે ને બહુ જલ્દી પૂરી પણ કરી શકાશે. જેમની અંદર મહાવરાના પ્રશ્નો છે, વનલાઇનર છે અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પણ પ્રશ્નો છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવા કેવા પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે છે. અને આ બુક પરચેસ કરવા માટે તમને એમેઝોન, ફ્લિપકાર્ટ દરેક જગ્યાએ મળી જશે. અને અહીંયા એમેઝોનની લિંક બી મેં તમારી જોડે શેર કરી દઈશ, ફ્લિપકાર્ટ વગેરેની. અને ડાયરેક્ટલી તમે એમેઝોન, ફ્લિપકાર્ટ પર જઈ અને સર્ચ કરશો તો ત્યાં બી તમને મળી જવાની છે. તો આ બુક લેવા માટે એમેઝોન, ફ્લિપકાર્ટ પર જઈ અને સર્ચ કરજો જેથી કરીને ત્યાંથી પરચેસ કરી શકશો. અને આમની પછી તમે કોન્સ્ટેબલના કોઈ બી બુક લિસ્ટ જોઈએ છે કે કઈ બુક્સ વાંચવી જોઈએ, PSIનો બુક લિસ્ટ જોઈએ છે કે કઈ કઈ બુક વાંચવી જોઈએ, કયું
પબ્લિકેશનની બુક સારી છે ઓલરેડી બધાને ખબર જ છે, એટલે મારે બહુ વધારે શેર કરવાની જરૂર નથી. છતાં પણ મારી પાસે કોઈ પણ પબ્લિકેશન સારા આવે છે, સારી બુક છે, તો મેં તમારી જોડે રિવ્યૂ તો ઓલરેડી શેર કરતી જ રહું છું. તેમ છતાં બી તમારે કોઈ પણ બુક્સના રિવ્યૂ જોઈએ છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો, જેથી કરીને નેક્સ્ટ વિડીયો મેં એમના પર લાવીશ. અને આજનો વિડીયો આઈ હોપ કે પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક આવા જ ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.